ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સરદાર ધોળકિયા। મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત। સુરતથી સમાચાર મળી રહ્યા છે। ગરમીના પગલે ડીયુની શાળાઓને સૂચના। ગરમીમાં શાળાઓના સમયને લઈને સૂચના। શાળાઓ પોતાની રીતે કરી શકશે નિર્ણય। શાળાઓના આચાર્યને આપી છે સૂચના। આચાર્ય શાળાના સમયમાં કરી શકશે ફેરફાર। આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે। તમામ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ માટે અને આચાર્યની સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ગરમીની સિઝનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગની જે કંઈ સૂચનાઓ આપવામાં આવી છે આરોગ્ય વિભાગની સૂચનાનું શબ્દશઃ પાલન કરવું જેથી કરીને કોઈપણ વિદ્યાર્થી અને શિક્ષકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવા માટે શાળાને જણાવવામાં આવ્યું છે। આ માટેની સંપૂર્ણ સત્તા શાળાના આચાર્યને આપવામાં આવી છે કે જેથી કરીને શાળાના આચાર્ય સ્થાનિક કક્ષાએ પોતાની રીતે નિર્ણય લઈ શકે છે। પદ અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એને ઉત્તમ નમૂનો જો જોવો હોય તો અમદાવાદમાં 14 માર્ચને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો। આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય એવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી। આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે। આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવાઈ। જે પાણીનો ફુવારો મારીને આગ બુઝાવતા હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો નેવે મૂકીને મોજ માણવા માટે થયો। બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા। તમને સવાલ થતો હશે કે ફાયર બ્રિગેડની 20,000 લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી? રંગોના ઉત્સવમાં ગુજરાતના આખા વ્યવસ્થા તંત્રને અધિકારીઓ કેવી રીતે ઘોળીને પી ગયા તેનો આ પર્દાફાશ ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે। અમદાવાદમાં ફરજ બજાવતા એક ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી જ આ બધું થયું। મોટા સાહેબનો ફોન મેસેજ આવ્યો એટલે બોડકદેવ ફાયર સ્ટેશનથી સાયરન વગાડતી ગાડી દોડી અને ઉચ્ચ પોલીસ અધિકારીના દીકરાના કાર્યક્રમમાં મોજ કરાવવા પહોંચી ગઈ હતી। सभी एंट्री हम चेक किए तो उसमें दो चीज़ सामने आई है। एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ, ये हम मानते हैं, जो क्लिप्स में भी दिख रहा है। दूसरा, जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर, फायर व्हीकल्स के ऊपर, तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं। तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते, लेकिन सिविलियंस भी है तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़े। ये एएमसी की प्रॉपर्टी है। जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है तो उसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं। દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસની કાર્યવાહી। સ્ટંટબાજોનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો છે। હાઈવે પર ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસની કાર્યવાહીના લાઈવ વિડીયો પણ જોવા મળ્યા છે। નબીરાઓને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। બાઇક પર જોખમી સ્ટંટ કરતા હતા નબીરાઓ। છેલ્લા કેટલાક દિવસથી હાઈવે પર નબીરાઓનો હતો આતંક। પોલીસે 12 નબીરાઓને ઝડપ્યા। એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। તો સ્ટંટબાજો સામે પોલીસની લાલાંક જે છે તે જોવા મળી। હાઈવે પર ફિલ્મી દ્રશ્યો કરવામાં આવી રહ્યા હતા। આ પહેલીવાર ઘટના નથી, આ પહેલા પણ થયા છે, પરંતુ હવે પોલીસ વધુ એક્ટિવલી કામ કરી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। 12 નબીરાઓને ઝડપીને એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો હવે કોઈ પણ કાયદાનો ભંગ કરશે તો તેને લઈને કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે। હાઈવે પર ફિલ્મી જે દ્રશ્યો સર્જાયા હતા તેના વિડીયો રેકોર્ડિંગ વાયરલ થતાં જ એક્શનમાં આવી ગઈ હતી પોલીસ। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ લાઈવ વિડીયો જે જોવા મળ્યો હતો એ લાઈવ વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે। 3 દિવસ બાદ ગરમીથી શેકાવા તૈયાર રહેજો। 22 માર્ચથી ગરમીનું વધશે જોર। પવનોની દિશા બદલાતા વધશે ગરમીનું જોર। 19, 20 અને 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે, જ્યારે 22 માર્ચથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગનું અનુમાન છે અમદાવાદ, ગાંધીનગર સહિત ગરમીને લઈને મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી રહેશે। ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ તાપમાન 38.7 ડિગ્રી નોંધાયું હતું। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 36.8 और गांधीनगर में 36.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल
दूसरा पूरे गुजरात रीजन की बात करेंगे, जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज है वो है राजकोट 38.7 डिग्री सेल्सियस। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 38 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। તો રાજકોટની અંદર પાણીને લઈને શરૂ થઈ ગયો છે કકળાટ। અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ છે। પાણીની સમસ્યાને લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ઓછા ફોર્સથી પાણી આવતા હોવાનો આરોપ છે। બહારથી પાણી ખરીદવા મજબૂર છે સ્થાનિકો। દૂધના બિલ કરતાં પાણીનું બિલ વધુ આવતું હોવાનો પણ આરોપ છે। માસિક 2500 થી 3000નું પાણી છે, આ ભરવું પડી રહ્યું છે બિલ, તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડમાં હોબાળો જોવા મળ્યો હતો। વશરામ સાગઠિયા દ્વારા અગ્નિકાંડ બાબતે ચર્ચા કરવાનું કહેતા હોબાળો થયો હતો। જનરલ બોર્ડ એનાલિટિસ્ટ એપાર્ટમેન્ટમાં લાગેલી આગ, ઉનાળામાં પાણી વિતરણ વ્યવસ્થા સહિતના મુદ્દાઓની ચર્ચા કર્યા વગર જ પૂર્ણ થઈ ગઈ। મીટિંગમાં શાસક પક્ષના પૂર્વ નેતા વિનુ દવા દ્વારા તડાફડી બોલાવવામાં આવી હતી। આરોગ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા। સાથે જ આરોગ્ય અધિકારી વિરુદ્ધ આક્ષેપો કરતા જણાવાયું છે કે આરોગ્ય અધિકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ લેતા નથી। આરોગ્ય વિભાગની વિજિલન્સ દ્વારા તપાસ થવી જોઈએ। કોર્પોરેટર વિનુભાઈ ગવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે કડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે છે, એનો ઉપયોગ થાય છે કે નથી થતો, મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે। આ રાજકોટમાં 18 વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે। આરોગ્ય કેન્દ્રમાં મેં એવું કીધું કે ભાઈ આ વચકાણી છે આપણો આરોગ્ય અધિકારી, એને કયો કોઈક જઈને તપાસ કરે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે। આ ઓફિસમાં બેઠા બેઠા હાલે છે એવું નહીં, ઓફિસમાં બેઠા બેઠા હાલે એવું નહીં, ક્યાં શું ઘટે છે એને જવું પડે ને। જે કાયમી પાણીની સુવિધા મળવી જોઈએ। આપણે જનરલ બોર્ડમાં આના પહેલાના બજેટ બોર્ડમાં પણ માન્ય ચેરમેન સાહેબને આપણે કીધું, માન્ય ચેરમેન સાહેબ રાજકોટના પાણી માટેનો પ્રશ્ન વિચારવાનો છે, પરંતુ એ લોકોએ અમલમાં મૂકતો નથી। કારણ મેં પ્રશ્ન પૂછ્યો, મેં માંગણી કરી છે કે મૂકતા નથી એવું મને લાગી રહ્યું છે। ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું। ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો છે। માત્ર 13 દિવસમાં આપ્યું છે રાજીનામું। નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા હોય તેમજ અંગત પારિવારિક કારણોને લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ થયો હતો। રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આપ્યું। વિવાદ સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા। જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું કે શું થયું કે રાજીનામું દેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। તો કોંગ્રેસ નેતા લલિત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું કે સંગીતાબેનનું રાજીનામાની અટકળો પહેલાથી જ ખબર હતી। ઉપકાર ચૂકવવા માટે સંગીતાબેન બારોટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પ્રી પ્લાનિંગ કરવામાં આવેલું છે। રાજીનામું પડશે એવી ધોરાજીની પ્રજા અને ભાજપ અને સૌ રાજકીય માણસો પણ માનતા હતા કે 8 કે 10 દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેનનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે। 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે। 2 દિવસમાં 400 બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। ડિમોલિશન પહેલા તમામને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 31 મિલકત ધારકોએ વાંધા રજૂ કર્યા છે, જેથી હાલમાં 780 બાંધકામો તોડી પાડવામાં આવશે। દરિયાઈ ક્રીકથી જવાહરનગર ફાટક સુધી 1600 મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે, ત્યારે લાલગેટ પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે।
3 થી વધુ ગુનેગારોને ગુનાની અંદર જે આરોપી હોય અને પ્રખ્યાત બુટલેગર સમીર માંડવીની મિલકત પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. આરોપીએ સરકારી જમીન પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઊભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી છે. આ તમામ અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ શોધી તોડી પાડવામાં આવશે. ચમનપુરા ચકલાથી ઓમનનગર તરફ જતા રસ્તા પર પથરાવાળી ચાલીમાં રસ્તા પરનું દબાણ દૂર કરાશે, તો સફલ 5ની તરફ જતા રસ્તા પર ગાર્ડનની સામેનું દબાણ દૂર કરાશે. સામાજિક તત્વો હોય કે જે બુટલેગરો હોય એમના વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચનાઓ અપાયેલી છે, જે આધારિત આપણે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 2 બુટલેગરો આઈડેન્ટિફાઈ થયા છે. એમાં એક અરુણ સીતારામ ઉર્ફે પપ્પુ નાડિયા, જે પતરાવાળી ચાલીમાં રહે છે, અને બીજો અંસા ઉર્ફે અંશી ગાંડાજી ઠાકોર, જે ચિમનલાલની ચાલી ચમનપુરા મેઘાણીનગર. એ 2 આઈડેન્ટિફાઈ થયેલા છે. બંને ઉપર અત્યારે પ્રોહિબિશનના 5 ગુના દાખલ થયેલા છે. અને આપણે એએમસી જોડે ટાઈઅપ પણ કરેલું છે, અને એએમસી આજે 1 વાગ્યાનું જે છે અત્યારે ટાઈમ આપ્યો છે કે એમનું જે બી કંઈ ઇલીગલ બાંધકામ હશે કે એ લોકોનું જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ હશે તે અત્યારે આપણે પોલીસને સાથે રાખી અને અત્યારે દૂર કરવામાં આવનાર છે. કેમિકલનું ટેન્કર પલટી મારી જતા લોકો કેમિકલ ભરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. સુરજબારી પાસે કેમિકલ ભરેલ ટેન્કર ટોલબૂથ પાસે પલટી મારી ગયું. ટેન્કરમાંથી ટોલિયન નામનું કેમિકલ લીક થયું. ઢોળાયેલા કેમિકલ ભરવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને ટેન્કરને સીધું કરાવ્યું હતું. સુરતથી સમાચાર. સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત. બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા થઈ છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સ્કૂલ બસ જઈ રહી હતી. સામેથી જે બાઇક ચાલક આવે છે તે સીધો જ બસની નીચે ઘૂસી જાય છે. સદનસીબે નાની મોટી ઈજાઓ થઈ છે. બાઇક ચાલકનો જીવ જે છે તે બચી ગયો છે. શહેરમાં કાયદો વ્યવસ્થા બગડ્યા બાદ સીપી એક્શનમાં છે. વસ્ત્રાલની ઘટના બાદ અધિકારીઓ પર ગાજ. રામોલમાં અસામાજિક તત્વોના આતંક બાદ રામોલ પીઆઈને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. શહેરના 28 જેટલા પીઆઈની આંતરિક બદલી થઈ છે. 4 પીઆઈને અપાયા છે પોસ્ટિંગ. બાપુનગર પીઆઈની પણ બદલી કરી દેવામાં આવી છે. તો જે પોલીસ કર્મચારીઓ છે તેમાં પણ બદલીઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. એક તરફ અસામાજિક તત્વો ઉપર તો તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ જે રીતે હર્ષ સંઘવીએ આ પહેલા પણ કહ્યું હતું કે જે પણ પોલીસ કર્મચારીઓ કામ નથી કરી રહ્યા અથવા તો જે પોતાના પદ પ્રતિષ્ઠાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો તે પ્રમાણેની જ કાર્યવાહી જે છે તે અત્યારના જોવા મળી રહી છે. રાજ્યમાં ગુનાખોરોને ડામવા માટે પોલીસ એક્શનમાં છે. ત્યારે સુરતના ઝોન 6ના ડીસીપીએ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું. સર્ચ દરમિયાન ઉન ગામમાં આવેલ બંગાળી વસ્તીમાં રહેતા લોકોના આધાર કાર્ડ તેમજ કેટલાક પુરાવાની ખરાઈ કરવામાં આવી. આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી ઘર ઘરમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ સામાજિક તત્વો સામે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કમિશનરની માર્ગદર્શન હેઠળ અમે ભેસ્તાન વિસ્તારની બંગાળી બસ્તીમાં કોમ્બિંગનું આયોજન કર્યું છે. ગુનેગાર તત્વો જે અગાઉ ગુનામાં જઈ આવ્યા હોય, એમની પાસા તડીપારમાં જઈ આવ્યા હોય, એમના દરેકના ઘરો ચેક કરવામાં આવશે તથા પ્રજામાં શાંતિ સલામતીનો અહેસાસ થાય એટલે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે અમે અત્યારે કોમ્બિંગનું આયોજન. દ્વારકાથી સમાચાર. દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાય છે. ભાણવડના બરડા ડુંગરમાં ઝડપાઈ છે ભઠ્ઠીઓ. 5000 લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત થયો છે. પોલીસે 1,25,000નો મુદ્દામાલ ઝડપ્યો છે. પોલીસે દરોડા પાડતા 2 આરોપી ફરાર થઈ ગયા છે. રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ. શહેરના માયાણી ચોક અંજીક પટેલ ડાઇનિંગ હોલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું કે જ્યાં આગળ ચેકિંગ સમયે વાસી શાકભાજીનો 3 કિલો જથ્થો મળ્યો. પટેલ ફાસ્ટફૂડ પેઢીમાં વાસી ચટણી, એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ સ્પ્રેડ, બ્રેડ પાઉં સહિતનો કુલ 8 કિલોનો અખાદ્ય જથ્થો મળ્યો. ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા. નડિયાદમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. પેરેડાઇઝ ઓરા ફ્લેટના રહીશોએ કર્યો છે વિરોધ. MGVCLની ટીમ ફ્લેટમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવી હતી. પરમિશન વગર સ્માર્ટ મીટર લગાવવા આવતા વિરોધ થયો છે. રહીશોએ વિરોધ કરતા MGVCLની ટીમ પરત ફરી. અગાઉ પણ પરમિશન વગર સ્માર્ટ મીટર લગાવી ગયા હોવાની ફરિયાદ.
કાંકરેજના કુવારવા ખાતે અડધી રાત્રે ઘરમાં ચેકિંગ કરતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો. ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાના ઘરે યુજીવીસીએલ અને પોલીસ રાત્રે અચાનક 12 વાગે ચેકિંગ કરવા પહોંચી હતી. કોઈ કારણ દર્શાવ્યા વગર ચેકિંગ કરતા પરિવાર ભયના ઓથારે ઠળાવ્યું. આ પહેલા પણ પોલીસ દ્વારા મહિલાને હેરાન કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો. વારંવારની કનડગતથી મહિલાએ આત્મહત્યાની પણ ચીમકી ઉચ્ચારી છે. અડધી રાતના ડાયરેક્ટ એટલું બોલ્યા કે અમે લાઇટ ચેકિંગ કરવા, તો લાઇટ ચેકિંગ કરવા આવ્યા તો બધાના ઘરે ચેકિંગ કરી શકે. અમે કોઈ એટલા ગુનેગાર તો હતા નહીં, અમે કોઈ આતંકવાદી જેવા ધંધા તો કોઈ કર્યા નતા. જે બળાત્કાર થાય છે ત્યાં કેમ કોઈ લઈ નહીં ફૂટી નીકળતા? હું ગુજરાતની તમામ પોલીસને અને ગુજરાતના જે અધિકારી છે બધા જોડે મને જવાબ જોઈએ, અને જે મને જવાબ નહીં આલે તો આટલા અમને આની પહેલા પણ હેરાન કરી ચૂક્યા છે. સિહોરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ હંમેશા પોલીસવાળા અમને વારંવાર હેરાન કરે છે. હવે અમે કંટાળા છીએ, અને જો અમને ન્યાય નહીં મળે તો હું ખુદ કહું છું કે હું લાઈવ વિડીયો કરીને હું સુસાઇડ કરીશ, અને એના જિમ્મેદાર સિહોરી પોલીસ સ્ટેશનના બધા અધિકારી રહેશે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા. હર્ષ સંઘવી આજે સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા, ત્યારે આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી શીશ નમાવી મહાદેવનો જળાભિષેક કર્યો હતો, તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્ય પર મહાદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી. કોંગ્રેસનું નવસર્જન કરવા માટે રાહુલ ગાંધીએ ખુલ્લા મંચ પરથી કોંગ્રેસના કેટલાક નેતાઓ ગદ્દાર હોવાની વાત કરી હતી. રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાનું ઉદાહરણ આપી ભાજપ પાસે ભળેલા કોંગ્રેસના નેતાઓને આડેહાડ લીધા હતા, જેને લઈને હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા અને થોડા દિવસોથી જ ભાજપમાં ભળેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને આડેહાડ લેતા કહ્યું કે રાહુલ ગાંધીને ગુજરાતની રાજનીતિની સમજ જ નથી. રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની રાહુલ ગાંધીને ખબર નથી. આટલા વર્ષે રાહુલ ઘોડાઓ વચ્ચેનો તફાવત સમજ્યા નથી. ઘોડા બરાબર છે પણ અશ્વારને ખબર નથી પડતી. બીજી તરફ મોઢવાડિયાના પ્રહાર પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પલટવાર કર્યો, કહ્યું કે જે રેસના ઘોડા છે તે જ કોંગ્રેસમાં રહેશે. લગ્નના ઘોડા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે. ઘુડખર અભયારણ્યના નમૂના પાર્ટીમાંથી ગયા. પહેલા રોડ પર રોલા પાડ્યા પછી પોલીસ સ્ટેશનમાં બનવું પડ્યું મરકા. ટપોરી ગેંગના દ્રશ્યો છે વડોદરાના. શહેરમાં પોલીસનો જાણે કોઈ ખૌફ રહ્યો ન હોય. વિરામમાં આપનું સ્વાગત છે. ઉનાળામાં પાણીએ ખેડૂતોની વધારી છે મુશ્કેલી. મંત્રી મુકેશ પટેલે પાણી મુદ્દે વ્યક્ત કરી છે ચિંતા. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં વ્યથા ઠાલવી. ડાંગરના પાકમાં મોટા પાયે પાણીની જરૂર છે. પાણી બચાવવા પરિપત્ર જાહેર કરાશે. ખેડૂતે ડાંગર સાથે અન્ય પાકની વાવણી કરવી પડશે. 50% ડાંગરના પાકને લઈ પરિપત્ર જાહેર કરીશું. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન સવિશેષ છે. આવનાર દિવસ આપણા માટે સારા જાય, પીવાના પાણીની તકલીફ ના પડે, તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની 50% જ ડાંગર બનાવી શકે, 50% બીજું પાક બનાવી શકે. આવો અમે પરિપત્ર કરવાના છે. તો પાણી વિતરણને લઈને મુશ્કેલી વધારે. ખેડૂતો દ્વારા એક સાથે ડાંગરનો પાક લેવાતા પાણીની ઘટ સર્જાય. ડાંગરના પાકમાં વધુ પાણીની જરૂર પડે છે. સિંચાઈ વિભાગને આપવામાં આવતું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. નહેરની ક્ષમતા કરતાં વધુ પાણી આપી શકાય નહીં. નહેર નાની છે તો ઊંડી કેમ નથી કરાતી? ખેડૂતોએ અધિકારીને નકશો દોરી પાણી પૂરું પાડવાનો રસ્તો બતાવ્યો. ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે અમારે પાણીની કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ, એના પર આધાર રાખે છે. તો ચાલો ખેડૂતો પાક લઈ પણ લે છે ડાંગરનો, તો પછી એનો પાક નિષ્ફળ ના જાય એની માટે કઈ રીતે પ્રયત્નો? એના માટે પણ અમારા બનતા પ્રયત્નો ફૂલ પ્રયત્નો હશે, પાણી મળી જાય એના માટે. જામનગરમાં જીરુની હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. લગભગ 250 વાહનોમાં 17,000 ગુણી જીરું યાર્ડમાં આવ્યું છે. જીરું ભરેલા 250 વાહનોને અંદાજિત 17,000 ગુણી જીરુની આવક થઈ. આ જીરુની આવક હાપા માર્કેટ યાર્ડની અત્યાર સુધીના ઇતિહાસની સૌથી વધુ આવક માનવામાં આવે છે. આજે સવારે તે તમામ જથ્થાની ઉતરાઈ પણ જામનગર યાર્ડમાં કરી દેવામાં આવેલ છે, અને આ જે 250 વાહનો જીરુના આવેલ હતા તેમાં અંદાજિત 17,000 થી પણ વધુ ગુણીની આવક નોંધાયેલ છે. સુનિતા વિલિયમ્સની સફળ વાપસીથી ખુશી વ્યક્ત કરી જાગૃતિ પંડ્યાએ. વ્યક્ત કરી છે તેઓએ ખુશી. સુનિતા વિલિયમ્સના સંબંધી છે જાગૃતિ પંડ્યા. સુનિતા હેમખેમ આવતા પરિવારમાં ખુશી છે. સુનિતા નાનપણથી જ સાહસિક છે. ભારતીય સંસ્કારો અને સંસ્કૃતિ જાળવી રાખી છે. સ્વર્ગીય હરેન પંડ્યાના મામાના દીકરી થાય છે સુનિતા. એટલે જે વિશ્વભરમાં એક પ્રાઉડની, ગૌરવની એક લાગણી છે. પરિવાર માટે તો હોય એ લાગણી તો એક અનોખી હોય.
ગૌરવની સાથે સાથે એક લાગણીનો નાતો હોય કે જે આજે હેમખેમ રીતે ધરતી પર પરત ફર્યા છે. સ્વર્ગસ્થ હરેન પંડ્યાના મામાની દીકરી એટલે પરિવાર જેને કહેવાય કે નજીકના લાગણીના સંબંધો, અને એટલા માટે ક્યાંક ને ક્યાંક હંમેશા એક આનંદ અને એની સાથે એક હેમખેમ સરસ રીતે એ આવ્યા એનો એક અનુભવ અને લાગણી, એની તો કદાચ શબ્દોમાં કોઈ વાત જ નથી થઈ શકે. બીજી વાત કરીએ તો જે સૌના માટે ગૌરવની વાત છે, વિશ્વભરમાં એક ગૌરવની વાત છે, એક મહિલાઓ માટે પણ એક એમણે જે અમારા ઘરમાં જે વડીલ છે દિનેશભાઈ રાવલ, એમણે વાત મૂકી. એમણે ઘણી બધી એમના અનુભવો, જૂની યાદો, એ બધી વાતને યાદ કરતાં કહ્યું કે નાનપણથી જ તે હિંમત અને તાકાત અને બહાદુરી એ એમને નાનપણથી જ જેને કહેવાય કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે એક જોડાયેલી હતી. કારણ કે એમના પિતાજી સ્વર્ગસ્થ દીપકભાઈ પંડ્યા, કે એમણે પણ જે એમનો ઉછેર અને માતા બોનીબેન, એમણે જેમનો ઉછેર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રમાણે જે કર્યો, તો આજે સ્પેસમાં જઈને પણ એમણે સંસ્કૃતિને સાથે જ રાખી છે, એ સંસ્કારોને પણ સાથે રાખ્યા છે, અને આજે એ ધરતી પર પરત ફર્યા છે. એનો હું એવું માનું છું કે સૌના માટે ગૌરવની લાગણી છે. તો આ તરફ મહેસાણાના વતની અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે પણ સુનીતા વિલિયમ્સની સફળ વાપસીથી ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સુનીતા વિલિયમ્સને ગુજરાતમાં પધારવાનું આમંત્રણ આપી તેમનું ભવ્ય સ્વાગત કરીશું. और पूरे गुजरात में उसको धरती पे वापस आने से लेके उनके पैतृक गांव में भी बड़ा उत्साह का माहौल है. और मैं आपके द्वारा उनसे जब वो नॉर्मल हो जाएंगी तब जरूर भारत में पधारे और गुजरात खास करके उनके पैतृक गांव में भी पधारे. हम उनका जोर शोर से स्वागत सम्मान भी करेंगे. और जिस तरह से उसने स्पेस में काम किया है उसका हम आपके माध्यम से अभिनंदन भी करते हैं. જૂનાગઢના ચોરવાડ અને વેરાવળના આદરી બીચ ખાતે વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ. આ સ્પર્ધામાં રાજ્ય સરકાર અને હરિઓમ આશ્રમના સંયુક્ત ઉપક્રમે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી. મહત્વનું છે કે ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આંદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઇલ પર કરાઈ હતી. આ તરણ સ્પર્ધામાં ગુજરાતના 20, કર્ણાટકના 1, મહારાષ્ટ્રના 12, પશ્ચિમ બંગાળના 4 એમ કુલ મળી રાજ્યના 37 વિદ્યાર્થી અને સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા 34મી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું. ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતા પૂરી કરી હતી, અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે. 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે. મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે. સાબરકાંઠામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. પ્રાંતિજના પિલુદ્રા સીમમાં આવેલા ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા હતા. કેનાલના પાણી ખેતરમાં ઘૂસતા બેટમાં ફેરવાયા છે. ઘઉં અને કોબીજ, ફુલાવરમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું. બીજી તરફ ખેડૂતોએ ખેતરોમાં પાણી અંગે તંત્રને જાણ કરી હતી. ઉધના વિસ્તારમાં ખારવરનગરની ઘટના અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા કામદારો દબાયા છે. ક્રેન ચાલકની બેદરકારીને હોવાનો આક્ષેપ છે. ક્રેન તૂટી પડતા 2 શખ્સો દબાયા છે. એકનું ઘટના સ્થળે મોત થયું છે. ગંભીર રીતે ઘવાયેલા મંટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. ઉધના પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતના ભેસ્તાનમાં અસામાજિક તત્વોના આતંકના મામલો. પોલીસે 2 આરોપીની કરી છે ધરપકડ. 4 શખ્સો એક વ્યક્તિને માર્યો હતો ઢોરમાર. પોલીસની પૈસાની લેતી દેતીમાં માર્યો હતો માર, જેવી જાણકારી પોલીસને મળી હતી. પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો. તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે.
રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટીજ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માઇલ બસીર અલાણાને ઝડપી લેવામાં સફળતા મળી છે. આરોપી પાસેથી દેશી તમંચો અને 3 કાર્ટીજ કબજે કરવામાં આવ્યા. અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આરોપી ચોપડે ચડી ચૂક્યો છે. રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં કાર્યવાહીના અલ્ટિમેટમ બાદ સુરેન્દ્રનગર ડીઆઈજી પણ એક્શન મોડમાં છે. ડીઆઈજી ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા અને ટીમે છેલ્લા 2 દિવસમાં અંદાજે 1000થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી શરૂ કરી. સમગ્ર પોલીસ ટીમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સોના મકાનો તેમજ આસપાસના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 1000 જેટલા આરોપીની યાદી શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી છે અને હજુ પણ આ યાદી છે એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. આવતીકાલ સાંજ સુધીમાં આ જે યાદી છે એ ફાઇનલ થઈ જશે. અત્યારે અમે ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું. જાલોદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઓવરલોડ રેતીની 6 ટ્રકો ઝડપી પાડી છે. પોલીસે લીંબડી તરફથી આવી રહેલ ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડ્યા. મળતી માહિતી પ્રમાણે ડમ્પરોમાં જરૂરી દસ્તાવેજોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું. જાલોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જાલોદ પોલીસ મથકે આ ડમ્પર લઈ જવામાં આવ્યા છે. ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો હતા, જેમાં રેતી જે છે તે ગેરકાયદેસર રીતે ખનન કરીને ભરવામાં આવી હતી કે કેમ તે પણ એક મોટો સવાલ છે. વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા. એ દરમિયાન આ વાહનો નજરમાં આવ્યા હતા. ડમ્પર ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો પણ ન હોવાની જાણકારી છે. જાલોદ પોલીસને શંકા જતા તેઓએ તમામ ટ્રક જે છે તેને પોલીસ સ્ટેશનમાં ઊભા કરી દીધા હતા. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ્સની રાહ જોવામાં આવી રહી છે અને સાથે જ પોલીસ તપાસમાં લાગી છે કે જે પણ રેતી ખનન કરાય છે તે ગેરકાયદેસર છે કે કાયદેસર. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.